જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આપણે આમચૂર બનાવીશું, જે 4 થી 5 કલાકમાં ઇન્સ્ટન્ટ તમે ધારો એટલો પાવડર તમે આમચૂરનો બજાર કરતાં ચોખ્ખો અને સફેદ દૂધ જેવો બનાવી શકો છો, અને એકદમ ખટાશમાં પણ. તો એના માટે છે ને રાજાપુરી અથવા તો દેશી કેરી તમારે લેવાની છે, અને એકદમ ફ્રેશ કેરી હોવી જોઈએ. પછી એને છે ને છાલ ઉતારીને, અને છાલનું જે આપણે ઉતારવાનું હોય છે ને એને જ આ રીતના છે ને પતલી આપણે સ્લાઇડ કરવાની છે, કે જેથી 4 થી 5 કલાકમાં છે ને એ સુકાઈ જશે. અને આ રીતના તમે ખાટી કેરી લેશો ને તમારું આમચૂર છે ને પણ એ પણ એકદમ સરસ ખાટું થશે. તો આ રીતની બધા સ્લાઇડ મેં કરી લીધી છે. એકદમ જુઓ, તમે જોઈ શકો છો એકદમ પતલી સ્લાઇડ થઈ છે. પછી એને છે ને તડકામાં સૂકવી દેવાની છે. આ રીતના ગેલેરીમાં મારે તડકો આવે છે, પછી સૂકવી દઈશ, અને ઓછો થઈ જાય તો પંખા નીચે પણ તમે સૂકવી શકો છો. 4 થી 5 કલાકમાં એકદમ ઇન્સ્ટન્ટ એ સુકાઈ જશે. અને પછી સુકાઈ જાય એટલે આપણે લઈ લેવાની છે, અને મિક્સચરમાં આપણે એને બ્લેન્ડ કરી લઈશું. એકદમ ફાઇન આપણે પાવડર કરવાનો છે. તમે જોઈ શકો છો એકદમ કડક થઈ ગઈ છે. હવે એને છે ને મિક્સચરમાં એકદમ ફાઇન આપણે પાવડર કરી લેશું. અને હવે આને છે ને માર્કેટ જેવો જ પાવડર બનાવવા માટે એને છે ને ચાળી લેવાનો છે. જો તમારે ચાળવો ન હોય તો સ્કીપ કરી શકો છો, ચારણમાં કંઈ નીકળતું નથી, પણ માર્કેટ જેવો જ આપણે સેમ બનાવવો હોય તો આપણે ચાળી લેવાનો છે. તો આપણો જે ફ્રેન્ડ્સ આમચૂર પાવડર રેડી થઈ ગયો છે. 4-5 કલાકમાં તમે ધારો ને એટલો પાવડર તમે બનાવી શકો છો, બજાર કરતાં એકદમ ચોખ્ખો અને શુદ્ધ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુકમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી નવી તો મળતા રહેશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.